મેકઅપ માટે એવું કહેવાય છે કે ફિમેલ જ યુઝ કરી શકે, એટલે કે છોકરીઓ જ યુઝ કરી શકે છે, પરંતુ હવે એવું નથી રહ્યું. છોકરાઓ પણ તે યુઝ કરી રહ્યા છે. જેમ જેમ સમય બદલાયો છે તેમ તેમ હવે યુવકો પણ મેકઅપ યુઝ કરતા થયા છે. કોઈ મેરેજ હોય કે પાર્ટી હોય કે જ્યાં એવું ફંક્શન હોય કે જ્યાં યુવકને મેકઅપની જરૂર છે ત્યાં એ લોકો યુઝ કરે છે. હા, એ વાત અલગ છે કે એ લોકો કહેતા નથી કે ભાઈ અમે મેકઅપ યુઝ કર્યો છે, એ શરમાય છે. પરંતુ ભારતની અંદર પહેલી એવી મેન મેકઅપ બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે અને એ પણ એક અમદાવાદી યુવકે લોન્ચ કરી છે. અમેરિકામાં પોતાની લાખોની નોકરી છોડીને અમદાવાદ આવેલા યુવકે ઘણું રિસર્ચ કર્યું અને ત્યારબાદ પોતાની એક મેકઅપ બ્રાન્ડ લોન્ચ કરી છે. મહત્વનું છે કે આ અમદાવાદી યુવક અમેરિકામાં પહેલા નોકરી કરતો હતો અને ત્યારબાદ તે ભારત આવ્યો અને તેણે નવું સાહસ કર્યું. તેમણે મેન્સ મેકઅપ પ્રોડક્ટ બનાવી. આ બ્રાન્ડમાં ફેસ વોશથી લઈને કન્સીલર સુધીની કુલ 17 પ્રોડક્ટ છે. તેમનું કહેવું છે કે આ દરેક લોકો યુઝ કરે છે પણ મેન્સ ક્યારેય કહેતા નથી. સૌથી વધુ યુઝર્સ છે કર્ણાટક, મહારાષ્ટ્ર અને નોર્થ ઇન્ડિયાના. આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ વધુ ડિમાન્ડ છે. 20 લાખ રૂપિયાથી શરૂ કરનાર આ યુવક શાર્ક ટેન્કમાં પણ ડીલ કરી ચૂક્યો છે.